હવે મારે અહીંયા નથી રહેવું, મારે ડિવોર્સ જોવે છે. હવે હું થાકી ગઈ છું. અરે પણ એવું તો શું થયું કે તારે ડિવોર્સ જોવે છે? આખો દિવસ તમે બેઠા બેઠા ઓફિસનું કામ કર્યા રાખો છો, લેપટોપ ને ફોન લઈને બેઠી જાઓ છો. તમારી પાસે ફેમિલી માટે કાંઈ ટાઈમ છે? મારી માટે કોઈ દિવસ તમારી પાસે ટાઈમ છે? અરે ટાઈમ આપું તો છું. ક્યારે આપો છો ટાઈમ? આખો દિવસ તો મોબાઈલ ને લેપટોપમાં હોય છો. અરે પણ હું અમસ્તા થોડો લઈને બેઠો છું. કામ હોય ને, કામ ઇમ્પોર્ટન્ટ છે ને. હા તો એટલા માટે તો કહું છું કે ડિવોર્સ લઈ લો, પછી 24 કલાક લેપટોપ પર બેઠા રહેજો, કોઈ તમને કાંઈ નહીં કે. અરે પણ પૈસા કમાવા જરૂરી છે ને. હવે પૈસા જ નહીં આવે ને કામ જ નહીં કરું તો શું થાહે? એ જ વાંધો છે કે પૈસા ઇમ્પોર્ટન્ટ છે, પણ પછી ફેમિલી તે જરૂરી છે ને. આખો દિવસ તમે એ જ વિચારો છો કે પૈસા ક્યાંથી કમાવું, શું કરું, ને એ ચક્કરમાં તમે તમારી વાઈફ અને ફેમિલીને ભૂલી ગયા છો. આના કરતાં તો પહેલાની લાઈફ આપણી સારી હતી. ભલે તમારી પાસે પૈસા નહોતા, પણ તમે અમને ટાઈમ તો આપતા હતા. આના કરતા તને પહેલાની જિંદગી સારી લાગે છે એમ? હવે તને હું યાદ કરાવું કે જ્યારે આપણી પાસે પૈસા નહોતા એ દિવસે આજથી 5 વર્ષ પહેલા શું થયું હતું તને ખબર છે ને? હોસ્પિટલનો મોટો ખર્ચો આવ્યો હતો ત્યારે, કે જ્યારે આપણે મોટા ભાઈ પાસે ગયા હતા અને ત્યારે એમણે મને શું કીધું હતું? પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મેં એમને કીધું હતું કે હું 6-8 મહિનામાં તમને હું પાછા આપી દઈશ, અમે કહેતા હોય તો થોડું ઘણું ઉપરનું વ્યાજ આપીશ, પણ તોય ના પાડી દીધી હતી. હાલો મારા ફેમિલી વાળાને ભૂલી જાવ કે એને ન આપ્યા, પણ હું તારા પપ્પા પાસે માગવા ગયો હતો. મને એમ હતું કે તારા પપ્પા તો આપશે જ તે, કેમ કે તારા માટે જ તે જરૂરી છે. એટલે તારા પપ્પાએ ત્યારે મને એમ કીધું હતું કે મેં મારી છોકરીને રાણીની જેમ રાખેલી છે, મેં બધી ફેસિલિટી આપેલી છે, અને તમે એની સારવાર ક્યાં કરાવી? આવ સસ્તી હોસ્પિટલમાં, જનરલ વોર્ડમાં. મને કીધું હોત ને તો હું ભીખમાં તમને 5-10 લાખ આમનામ આપી દેત. મને એવું કીધું હતું. અને આ 5 વર્ષની અંદર મેં એટલી મહેનત કરી કે આપણી પાસે બધું છે, અને અત્યારે આપણી પાસે પૈસા છે ને એટલે આ બધા સગા સંબંધીઓ બોલાવે છે. ને અત્યારે પૈસા ન હોત ને તો એ વખતે જે જવાબ દીધા હતા ને એવા ને એવા જવાબ આજ સુધી દેતા હોત. આ દુનિયાની હકીકત છે કે જેની પાસે પૈસા હોય ને એને માણસો બોલાવે, અને જેની પાસે પૈસા ન હોય ને એને માણસો બોલાવતા નથી. એટલે આપણને એટલા માટે બોલાવે છે કે આપણી પાસે અત્યારે પૈસા છે. હવે કાલે કદાચ આપણી પાસે પૈસા ન હોય ને તો કોઈ માણસ બોલાવશે નહીં. સોરી ભાવિન, મને ભૂલ થઈ તમને સમજવામાં. અરે હું ખાલી એમ કહું છું કે તમે એટલું બધું ટેન્શન ન લ્યો અને થોડુંક પોતાના માટે વિચારો. નમસ્તે મિત્રો, જેમ આ વિડીયોમાં બતાવ્યું છે એમ કે આ કળિયુગની અંદર દરેક વ્યક્તિ માટે જે બીજાની ઓળખ હોય છે, કે જે બીજાની એના નજરમાં બીજાની જે છાપ હોય છે ને એ ખાલી પૈસાના ઉપર હોય છે, ને પાવર એના પોઝિશન ઉપર હોય છે. કે જો સામેનો વ્યક્તિ મોટી પોઝિશન ઉપર હોય, એની પાસે વધારે પૈસા હોય, એની પાસે સારો એવો પાવર હોય તો એને સાહેબ સાહેબ કહેશે, મેડમ મેડમ કહેશે. પણ જો એની પાસે આમાંથી કાંઈ જ નથી તો એને બોલાવશે નહીં, અને એને કદાચ ઇગ્નોર પણ કરી દેશે, અને એને કદાચ સાવ એટલે સાવ ખરાબ વ્યવહાર કરીને પણ ભગાડી દેશે. એટલે હંમેશા આ હકીકત છે અત્યારની, આજના સમયની, કે તમારી પાસે પૈસા હોય, તમારી પાસે પોઝિશન હોય અને પાવર હોય તો તમારા સગા સંબંધીઓ, આ દુનિયાના દરેક વ્યક્તિઓ તમને સારી રીતે બોલાવશે. કદાચ તમે એને નહીં બોલાવો તો પણ તમને બોલાવશે. પણ જો તમારી પાસે આમાંથી કાંઈ જ વસ્તુ નથી અને તમે એકદમ સારા એવા વ્યક્તિ છો, સારા માણસ છો અને બધાનું કામ કરો છો, પણ છતાંય તમને સારા સામેના માણસ કોઈ જ નહીં બોલાવે. એટલે હંમેશા આપણે પહેલાં પોતાની માટે મહેનત કરવી જોઈએ, અને પછી આપણે બીજાની મદદ કરીએ ને તો જ સારું છે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ